નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે મહેસાણા જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને દ્વારકા જવું હોય તો આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે, કેમ કે આજના વિડીયોમાં હું તમને મહેસાણાથી એવી બે ટ્રેનની વાત કરીશ જે તમને અહીંયા દ્વારકા માટે ડાયરેક્ટ ચાલતી જોવા મળતી હોય છે। એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેનોનું શું છે નામ અને શું છે ટ્રેન નંબર અને આ ટ્રેન અહીંયા મહેસાણાથી કેટલા વાગે ચાલે છે અને આપણને દ્વારકા કેટલા વાગે પહોંચાડતી હોય છે અને આ ટ્રેનો અહીંયા અઠવાડિયામાં કયા કયા દિવસ ચાલે છે એ પણ આપણે જાણીશું। એટલે આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે, એટલે આજનો અમારો આ વિડીયો તમે એ શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં અચૂકથી પૂછી શકો છો, કેમ કે હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। અને વાત કરું આ બે ટ્રેનોમાં, પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા ઉત્તરાંચલ એક્સપ્રેસ રહેતું હોય છે અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,566 રહેતો હોય છે અને આ ટ્રેન તમને એ મહેસાણા જેવા શહેર ઉપર મોડી રાત્રે 3:26 આવતી જોવા મળે છે, જે ટોટલ 8 કલાક અને 55 મિનિટ પછી આપણને એ દ્વારકા બપોરે 12:21 પહોંચાડતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો તમને આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ એ ચાલતી જોવા મળતી હોય છે ને એ પણ સોમવારે। જો તમારે સોમવાર સફર કરીને આ ટ્રેનમાં દ્વારકા જવું હોય તમે આ ટ્રેન અહીંયા એ પસંદ કરી શકો છો। એટલે આ ટ્રેન અહીંયા સોમવારે વહેલી સવારે 3:26 જ એ તમને અહીંયા મહેસાણા આવતી જોવા મળતી હોય છે અને સોમવારે 12 તમને 20 એ દ્વારકા પહોંચાડતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા મહેસાણાથી ટોટલ એ 470 કિલોમીટરનું અંતર કાપીને એ તમને દ્વારકા પહોંચાડતી હોય છે, જેમાં આ ટ્રેનનો ટોટલ સમયગાળો એ 9 કલાક જેટલો લાગતો હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો, વાત કરું આ ટ્રેન અહીંયા ક્યાંથી ચાલે છે તો આ ટ્રેન એ ભારતમાં આવેલા એવા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું એવું દહેરાદૂન શહેરથી ચાલે છે, જે અહીંયા હરિદ્વાર થઈ મેરઠ, ગાઝિયાબાદ, ન્યૂ દિલ્હી, કાંડ, ગુરગોન, જયપુર, અજમેર, બિયાવર, ફાનલા અને આબુરોડ થઈને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં પ્રવેશતી હોય છે અને આ ટ્રેનનું અહીંયા ગુજરાતમાં એ પહેલું સ્ટેશન એ પાલનપુર જંકશન રહેતું હોય છે અને આ ટ્રેન અહીંયા પાલનપુર જંકશન રાત્રે 2:15 જ આવતી હોય છે અને આ ટ્રેન એ પાલનપુરમાં એ PF નંબર 1 ઉપર તમને એ આવતી જોવા મળતી હોય છે। તેથી આ ટ્રેન અહીંયા સિદ્ધપુર જંકશન 2:36 આવે છે, એ PF નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે। ત્યાંથી આગળ આ ટ્રેન એ ઊંઝા જંકશન રાત્રે 3:09 આવે છે અને આ ટ્રેન એ ઊંઝા ઉપર એ PF નંબર 2 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે અને આ ટ્રેનનું એક ગુજરાતમાં ચોથું સ્ટેશન એ અહીંયા મહેસાણા જંકશન રહેતું હોય છે અને આ ટ્રેન અહીંયા મહેસાણા રાત્રે 3:28 આવે છે અને આ ટ્રેન એ મહેસાણામાં એ PF નંબર 5 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે, એટલે કે પ્લેટફોર્મ નંબર એ 5 ઉપર તમને આવતી જોવા મળે છે। અને ત્યાંથી આ ટ્રેન એ રવાના થઈ એ વિરમગામ જંકશન આવતી હોય છે અને આ ટ્રેન એ વિરમગામ જંકશન વહેલી સવારે 4:26 પહોંચે છે, એ પણ PF નંબર 1 ઉપર। ત્યાંથી આ ટ્રેન સુરેન્દ્રનગર જાય છે 5:23 એ પણ PF નંબર 1 ઉપર આવે છે। વાંકાનેર જંકશન સવારે 6:35 આવે છે PF નંબર 3 ઉપર। ત્યાંથી આ ટ્રેન એ રાજકોટ જંકશન આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા રાજકોટ વહેલી સવારે 7:25 આવે છે, એ પણ PF નંબર 1 ઉપર। ત્યાંથી આ ટ્રેન હાપા જંકશન સવારે 9:02 આવે છે PF નંબર 2 ઉપર। જામનગર જંકશન 9:20 સવારે અને PF નંબર 2 ઉપર જ તમને એ જામનગરમાં આવતી જોવા મળતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ ખંભાળિયા જંકશન સવારે 10:33 PF નંબર 1 ઉપર। ત્યાંથી આ ટ્રેનનું એ દ્વારકા સ્ટેશન આવતું હોય છે અને આ ટ્રેન એ દ્વારકા તમને 12:24 તમને આવતી જોવા મળતી હોય છે ને એ પણ PF નંબર 2 ઉપર। અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 53 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે અને તમે જોઈ શકો છો આ ટ્રેન એ ગુજરાતમાં અને ગુજરાતની બહાર તમને આટલા બધા શહેરો ઉપર એ ચાલતી જોવા મળતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના કોચ પોઝિશનની તો આ ટ્રેનની તમને સૌથી આગળ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે અને એક 2 ટાયર AC કોચ અને તમને 2 એ 3 ટાયર AC કોચ જોવા મળતા હોય છે। એક તમને અહીંયા 3 કોચ પણ જોવા મળતો હોય છે અને 6 જેવા તમને એ સ્લીપર ક્લાસ જોવા મળે છે અને ટ્રેનની એન્ડમાં તમને બીજા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે। ને વાત કરું જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં આપણને એક વ્યક્તિનું ભાડું અહીંયા કેટલું લાગતું હોય છે એ પણ અલગ અલગ કોચમાં। તો અહીંયા જો તમે સ્લીપર ક્લાસમાં આવો છો તો એક વ્યક્તિનું ભાડું અહીંયા 280 રૂપિયા પ્લસ લાગતો હોય છે પ્લસ GST। 3 કોચનું ભાડું 690 રૂપિયા પ્લસ GST। 3 ટાયર AC માં 755 રૂપિયા પ્લસ GST અને 2 ટાયર AC માં તમને અહીંયા 1070 રૂપિયા લાગતું હોય છે એ પ્લસ GST અને ચાર્જીસ।
રહીશ. જો તમારે આ ટ્રેનમાં સફર કરવું હોય તો તમે આ ટાઈમિંગ મુજબ આ ટ્રેનમાં સફર કરીને એ 12 વાગે આસપાસ એ દ્વારકા આવી શકો છો. અને વાત કરું આવી બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા જયપુર ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર એ 20,952 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ મહેસાણા મોડી રાત્રે અહીંયા 2 વાગીને એ 24 મિનિટે જ આવે છે. અને આ ટ્રેન એ ટોટલ 7 કલાક અને 35 મિનિટ પછી આપણને એ દ્વારકા એ વહેલી સવારે 10 વાગે જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ બુધવારે. જો તમારે બુધવારે સફર કરીને દ્વારકા જવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. અને આ ટ્રેન એ બુધવારે એટલે કે બુધવારે વહેલી સવારે 2 વાગ્યાને 24 મિનિટે જ અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન એ બુધવારે વહેલી સવારે 10 વાગ્યા આસપાસ આપણને દ્વારકા જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા જયપુર જંકશનથી ચાલે છે, જે રાજસ્થાનમાં અજમેર, બ્યાવર, મારવાડ જંકશન, ફાલના થઈને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં આબુ રોડ થઈને પાલનપુર આવતી હોય છે. અને આ ટ્રેન એ પાલનપુર જંકશન રાત્રે 1:29 મિનિટે આવે છે. સિદ્ધપુર જંકશન 1:54 આવે છે. અને ત્યાંથી આ ટ્રેન એ મહેસાણા જંકશન એ 2:34 મિનિટે જ અહીંયા તમને આવતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન એ મહેસાણા જંકશન ઉપર PF નંબર 5 ઉપર આવે છે. અહીંયા આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ વિરમગામ જંકશન 3:36 આવે છે. સુરેન્દ્રનગર 4:50 આવે છે. રાજકોટ જંકશન 6:26 હાપા જંકશન 8:04 જામનગર જંકશન 8:23 અને ખંભાળિયા જંકશન આ ટ્રેન અહીંયા 8:58 જ આવતી હોય છે. નથી આ ટ્રેનનું એ ને આ ટ્રેન અહીંયા દ્વારકા એ 10 વાગ્યા આસપાસ તમને અહીંયા આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો અને આ ટ્રેન પણ એ મહેસાણાથી એ દ્વારકા સુધીમાં 468 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. ને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને એ 7 કલાક અને એ 35 મિનિટ અહીંયા લાગતા હોય છે. જેમાં આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 58 અને મેક્સિમમ સ્પીડ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. વાત કરું આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનમાં તમને એન્જિનની પાછળ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળશે. એક જેવો ફર્સ્ટ એસી કોચ જોવા મળે છે, 2 જેવા 2 એસી કોચ અને 4 જેવા તમને એ 3 એસી કોચ જોવા મળતા હોય છે. અને 2 જેવા તમને એ 3 કોચ પણ જોવા અહીંયા મળતા હોય છે. અને એક પેન્ટ્રી અને 6 જેવા સ્લીપર ક્લાસ અને ટ્રેનની એન્ડમાં તમને બીજા 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 310 રૂપિયા રહેતું હોય છે. તો એ કોચનું ભાડું 740 રૂપિયા, 3 એસી નું ભાડું 800 રૂપિયા અને 2 એસી નું ભાડું અહીંયા 1120 રૂપિયા જ રહેતું હોય છે. અને ફર્સ્ટ એસી નું ભાડું તમને અહીંયા 1875 રૂપિયા તમને જોવા મળતું હોય છે. અને જો તમારે આ 2 ટ્રેનોમાં સફર કરીને દ્વારકા ક્યારે પણ આવવું હોય તમે એની ટિકિટ એ 2 મહિના પહેલા એ કોઈ પણ રેલ એપના માધ્યમથી અહીંયા ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. જેમ કે એક્સિગો, IRCTC, રેડ બસ જેવી બધી એપ્લિકેશનો છે જેમાં તમે આ ટ્રેનોની ટિકિટ એ બુકિંગ કરી શકો છો. પરંતુ જો તમે પહેલા બુકિંગ નહીં કરાવો તો આ ટ્રેનો અહીંયા ઓલમોસ્ટ અહીંયા ફૂલ તમને જોવા મળતી હોય છે. એટલે તમે ક્યારે પણ દ્વારકા જવાનો પ્લાન બનાવો છો આ ટ્રેનોમાં ટિકિટ એ પહેલા કરાવવાની ના ભૂલતા. અને જો તમને આ ટ્રેનોમાં ટિકિટ કન્ફર્મ નથી મળતી તો તમે આ ટ્રેનોમાં એ જનરલ કમ્પાર્ટમેન્ટ પણ સફર કરીને દ્વારકા જઈ શકો છો. પરંતુ અમુક વાર અહીંયા જનરલ કમ્પાર્ટમેન્ટમાં અહીંયા વધારે પડતી ભીડ તમને જોવા મળતી હોય છે. અને જો તમને કન્ફર્મ ટિકિટ જોઈતી હોય તો તમે એક દિવસ પહેલા અહીંયા આ તત્કાલ ટિકિટમાં અહીંયા બુકિંગ કરાવીને પણ અહીંયા એક કન્ફર્મ સીટ મેળવી શકો છો. અને આવી રીતે તમે મહેસાણા જેવા શહેરથી પણ હવે દ્વારકાની આ ટ્રેન યાત્રા કરી શકો છો. વધારે પડતી ટ્રેનો અહીંયા મહેસાણા જેવા શહેરથી તમને દ્વારકા માટે ચાલતી જોવા નથી મળતી, કેમ કે નજીકના એવા મોટું સ્ટેશન એટલે કે અમદાવાદ જેવા શહેરથી તમને દ્વારકાની ટ્રેન વધારે પડતી એ ચાલતી જોવા મળતી હોય છે. એટલે હવે તમે પણ મહેસાણા જેવા શહેરથી જ ડાયરેક્ટ અહીંયા દ્વારકા આવી શકશો. અને અમારો આ વિડીયો તમને થોડોક પણ ગમ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરાવી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે.